અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ઢોસાનું તૈયાર ખીરું ખાવાથી 2 માસૂમ બાળકીઓના શંકાસ્પદ મોત મામલે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। ત્યારે આ કેસમાં આજે એક મોટો વળાંક આવ્યો છે, જેમાં એફએસએલ ટીમની હાજરીમાં 2.5 મહિનાની બાળકીના દફનાવેલા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ફરીથી બહાર કાઢવામાં આવ્યા છે। ઢોસાના ખીરાની ક્વોલિટી જાણવા ઘનશ્યામ ડેરી પરથી એફએસએલની ટીમ દ્વારા સેમ્પલ પણ લેવામાં આવ્યા છે। ત્યારે મોતનું સાચું કારણ જાણવા માટે પોલીસ હવે વૈજ્ઞાનિક તપાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઉમેદવારો નક્કી કરવા માટે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી, જેમાં ભાજપના મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોના નામ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। ત્યારે આ મહત્વપૂર્ણ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, સી.આર. પાટીલ, મહામંત્રી અજય બ્રહ્મભટ્ટ તેમજ અન્ય વરિષ્ઠ નેતાઓ અને સંગઠનના જવાબદારો પણ હાજર રહ્યા હતા। આ બેઠકમાં જીતની સંભાવનાઓ અને સ્થાનિક સ્તરે મળતી માહિતીના આધારે નામો પર માઇક્રો લેવલ પર વિચારણા કરવામાં આવી હતી। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, ત્યારે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવા માટે રાજ્ય પોલીસ વડા ડોક્ટર કે.એલ.એન. રાવની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિડીયો કોલ મારફતે જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓને વિવિધ સૂચનો કરવામાં આવ્યા હતા। હાલ આચારસંહિતાના અમલ સાથે ચૂંટણી પ્રક્રિયા અનુસંધાનમાં આખરી ઓપ આપવા માટે એટીએસના એડીજીપી અમિત વિશ્વકર્માની નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે।